અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવેલ સુહાસ ટેનામેન્ટમાં જ્યાં રાજપૂત ભવન ખાતે ખૂબ જ સુંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે દરેક સમાજના લોકોએ પણ માતાજીના 9મા નોરતે સોસાયટીના લોકો ખૂબ જ ધામધૂમથી માની આરાધના અને પૂજા અર્ચના કરી। ત્યારે સોસાયટીમાં 9મા નોરતે મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું। ત્યારે નવરાત્રિમાં રાજપૂત સમાજ, માલધારી સમાજ અને બીજા અન્ય સમાજના લોકો પણ માતાજીના 9મા નોરતે પોતાની સંસ્કૃતિ અને વેશભૂષા સાથે ગરબાની રમઝટ બોલાવી। ત્યારે અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે પણ ત્યાં જઈને નવરાત્રિ કઈ રીતે ઉજવવામાં આવે છે તેના વિશે જાણ્યું। નમસ્કાર, હું છું યશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। નવરાત્રિનો છેલ્લો દિવસ છે, ત્યારે અમદાવાદના સમગ્ર વિસ્તારની અંદર ચાહે શેરી હોય, પછી કે ઘર મોટા મેદાનો હોય, પાર્ટી પ્લોટ હોય, સોસાયટી હોય કે ફ્લેટો હોય, દરેક લોકો નવરાત્રિનો તહેવાર ધામધૂમથી મનાવી રહ્યા છે। ખેલૈયાઓ ધામધૂમથી ગરબા રમી રહ્યા છે। ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર રાજપૂત ભવન ખાતે જ્યાં લોકો વર્ષોથી લોકો ગરબા રમે છે, 3 પેઢી અહીંયા ગરબા રમી રહી છે। ત્યારે 3 પેઢીઓ સુધી અહીંયા ગરબા રમાય છે આ શેરીઓની અંદર, એટલે બહુ આપણને કહેવાય કે ખૂબ જ આનંદ થતો હોય છે। ત્યારે માતાજીનો પર્વ ચાલે છે, ત્યારે લોકો ભક્તિ અને આનંદથી આ ઉત્સાહ મનાવે છે। ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારની હીરાવાડી વિસ્તારની અંદર રાજપૂત ભવન ખાતે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે હાલમાં આવતીકાલે દશેરા છે, રજા છે, ત્યારે જાહેર રજા છે। ત્યારે સમગ્ર લોકો ચાહે દેશ હોય, વિદેશ હોય, ભારતની સંસ્કૃતિ હોય, ત્યારે માણી રહ્યા છે લોકો। ત્યારે ગુજરાતની અંદર એક કહેવાય કે એક ખૂબ જ લાંબો તહેવાર છે નવરાત્રિનો, 9 દિવસનો તહેવાર છે અને આ તહેવાર લોકો ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યા છે। ત્યારે અહીંયાના સ્થાનિક લોકો સાથે આપણે વાત કરીએ કે અહીંયા કઈ રીતે ગરબાનો મહોત્સવ ઉજવવામાં આવે છે, તો ચોક્કસ અહીંયા રાજપૂત સમાજની મહિલાઓ પણ અહીંયા જોડાયેલી છે, જે રાજસ્થાનથી બિલોંગ કરે છે। એમની વેશભૂષા પણ ખૂબ જ સુંદર હોય છે। ત્યારે ગુજરાતીમાં ચણિયાચોળી અને સાડી ફેમસ હોય છે, ત્યારે રાજસ્થાનની અંદર આ જે એમની સાડી પહેરી છે તે પણ ખૂબ જ સરસ રાજસ્થાનનો એક પોશાક છે। ત્યારે એમની સાથે આપણે ચર્ચા કરીશું। આપનું શું નામ છે? જયશ્રી રાજપૂત। માતાજીનું પર્વ છે, નવરાત્રિનો 9મો દિવસ છે, કઈ રીતે માતાજીની આરાધના કરો છો? આજે અમારે મહાઆરતી થાય છે। મહાઆરતી થઈને આખી રાત ગરબા થશે અમારે, જ્યાં સુધી થશે ત્યાં સુધી, અને અલગ અલગ સ્ટાઇલોમાં થાય છે, સાથે ટ્રેડિશનલ કપડાં સાથે થાય છે, અને અમારા સાથે અમારા બાળકો બી ગરબા રમે છે। કેટલા વર્ષથી ગરબા અહીંયા રમાય છે? ગરબા તો 30-35 વર્ષથી રમાય છે, મને તો 15 વર્ષ થયા છે, પણ છોકરાઓને બી બહુ મજા આવે છે અને અમને બી બહુ ખૂબ જ આનંદ આવે છે અહીંયા। આપનો પોશાક ખૂબ જ સુંદર છે। ભારતીય સંસ્કૃતિ એક કહેવાય ને કે ખૂબ જ સુંદર છે, ત્યારે એની માટી પણ, રાજસ્થાનની માટી પણ ખૂબ જ સુંદર છે, ત્યારે તેનો પોશાક પણ પૂરા વિશ્વની અંદર ખૂબ જ ફેમસ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આજની યુવા પેઢી ક્યાંક વળી રહી છે, બીજા રસ્તા ઉપર જઈ રહી છે। ત્યારે નવરાત્રિનો તહેવાર ચાલે છે, ત્યારે ગરબાની અંદર ફિલ્મી ગીતો પણ આપણે સાંભળતા હોઈએ છીએ। ત્યારે જે બાળકો છે તે પોશાક પણ બીજા અન્ય વસ્ત્રો પહેરતા હોય છે, ત્યારે એમને આપણે પૂછીશું કે એમની સાથે આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે એ યુવાઓને તમે શું મેસેજ આપવા માંગો છો, કારણ કે જે રીતે અત્યારે બાળકીઓ અને બાળકો જે પોશાક પહેરીને ગરબા રમે છે, માની આરાધના થાય છે, તો તે લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો? એ જ કે અત્યારે બહાર જે પાર્ટી પ્લોટોમાં બહાર જે ગરબા થાય છે એમાં હિન્દી પિક્ચરોના ગીતો ઉપર થાય છે। અમારે ત્યાં હિન્દી પિક્ચરોના ગીતો નહીં હોતા, અને કમ્પલસરી બધા ટ્રેડિશનલ કપડાં પહેરે છે, જે અમને જોઈને અમારા બાળકો બી શીખે કે ભાઈ આપણો કલ્ચર જળવાઈ રહે આગળ, અને જોડે ને જોડે માની આરાધના કરવાનું બી બાળકો શીખે છે, જે આપણામાંથી જ શીખે છે બાળકો। એટલે એ જાળવી રાખવા માટે અમે બી એ રીતે જ 9 દિવસ માની આરાધના કરીએ છીએ। બાળકોને શું સંદેશ આપશો? બાળકોને એ સંદેશો આપીશું કે જે રીતે અમે ગરબા ગાઈએ છીએ, ફિલ્મી ગીતો ઉપર ના ડાન્સ કરે અને ના ગીતો ગાય, અને આ ભવિષ્યની અંદર જાળવી રાખે, અને જે ટૂંકા કપડાં પહેરીને જે રીતે મંદિરોમાં જતા હોય છે જે બી અટકી જશે। તો ચોક્કસપણે અહીંયા અત્યારે હાલમાં અહીંયા મહિલાઓ જોડાઈ હતી, રાજસ્થાનની મહિલાઓ, જે અહીંયા પોશાક તેમનો ખૂબ જ સુંદર છે। કેમ કે ગુજરાતે દરેક રાજ્યની અંદર દરેક પોતાનો તહેવાર હોય છે અને તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ચાહે ગુજરાતનું નવરાત્રિ હોય, પંજાબની લોણી હોય, ત્યારે રાજસ્થાનની અંદર હોળી પણ ખૂબ જ
ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે અહીંયાનો જે પોશાક છે રાજસ્થાનનો તે પણ અહીંયાની મહિલાઓ ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને, અને ગુજરાતની મહિલાઓ છે, પંજાબના લોકો પણ અહીંયા રહે છે અને ખૂબ જ સુંદર રીતે તેમણે ગરબાનું આયોજન કરે છે. ત્યારે હવે આજે છેલ્લું નોરતું છે માતાજીનું, આવતીકાલે દશેરા છે, રજાનો દિવસ છે, ત્યારે લોકો હવે આખી રાત માતાજીની આરાધના કરશે અને ખેલૈયાઓ ધામધૂમથી ગરબે ઘૂમશે. અહીંયાના સોસાયટીના લોકો પણ જોડાયા છે, બાળકો જોડાયા છે, અહીંયાની મહિલાઓ સાથે જોડાઈ છે. ત્યારે આપણે અહીંયાની મહિલાઓ સાથે વાત કરીએ કે તે કઈ રીતે નવરાત્રિનો પર્વ ઉજવી રહ્યા છે. શું નામ છે? मेरा नाम मनिंदर है. નવરાત્રિ ચાલી રહી છે, નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, કઈ રીતે માની આરાધના અને કઈ રીતે ગરબાની ઉજવણી કરો છો? मैं गुजराती में नहीं बोल सकती, हिंदी में बोलूँगी कि हम 10 बजे आरती करते हैं और ज़ोरों शोरों से हमारी तैयारी रहती है 9 के 9 दिन. और आज तो महाआरती थी, हमको बहुत मज़ा आता है, बहुत ज़्यादा. माँ की पूजा अर्चना करने में और तैयार होकर गरबे करने में बहुत मज़ा आता है. અમે અમારા નવરાત્રિની આરાધના તો કરીએ જ છીએ, પણ સાથે ને સાથે અમે અમારા સંસ્કૃતિને જાળવીને બી રાખીએ છીએ. જે દરેક છોકરાઓ, અમારા બાળકો અને ઘરના બધા જ સારી રીતે કરીએ છીએ. અને રાજપૂત સમાજની સાથે અમારે ત્યાં પટેલ છે, દેસાઈ છે, પંજાબી છે, જે સરદાર છે, બધા જ સાથે મળીને એક સાથે ગરબાનો આનંદ લઈએ છીએ. તો ચોક્કસપણે અહીંયાના દરેક સમાજના લોકો રહે છે, ચાહે સરદારજી હોય, પંજાબી હોય, રાજસ્થાનના હોય કે ગુજરાતની જે માલધારી સમાજ છે, રબારી સમાજ, તે પણ અહીંયા મોજૂદ છે. કહેવાય છે કે ગોકુળિયું ગામ કહેવાય છે. અને માલધારી સમાજ જે ગાયોની રક્ષા કરે છે, તેમની સાથે આપણે વાત કરીએ કે તે કઈ રીતે ગરબાની ઉજવણી, નવરાત્રિનો તહેવાર ઉજવે છે. આપનું શું નામ છે? મારું નામ કિંજલ દેસાઈ છે. કિંજલબેન, નવરાત્રિનો પર્વ ચાલે છે તો કઈ રીતે ઉજવણી કરો છો? અમે બહુ જ સરસ રીતે બધા હળીમળીને અહીંયા ઉજવણી કરીએ છીએ, બહુ જ સરસ રીતે રમીએ છીએ અને અમને રમવાની બહુ જ મજા આવે છે. કેટલા વર્ષથી અહીંયા નવરાત્રિ રમાય? અમે અહીંયા તો અમે સ્થાયી તો 10-12 વર્ષથી છીએ, ત્યાંથી રમીએ જ છીએ. એમ કહેવાય છે કે અહીંયાના લોકો, સોસાયટીના લોકો બહાર નથી જતા, તો શું કારણ? જરૂર જ નથી પડતી બહાર જવાની, એટલા સરસ અહીંયા ગરબા થાય છે. છોકરાઓ, લેડીઝો બધા અમે અહીંયા સરસ રીતે ગરબા રમીએ છીએ. આપણી સાથે એક બીજા પણ મહિલા જોડાયા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું. શું નામ છે આપનું? મારું નામ આશા દેસાઈ છે. કઈ રીતે ગરબાની ઉજવણી કરો છો? કઈ રીતે ગરબા રમાય છે અહીંયા? ભેગા મળીને હરી મળીને શાંતિથી સરસ ગરબા ગાઈએ છીએ બધા જોડે. શું કારણ છે કે અહીંયા જ ગરબા રમવાની મજા આવે છે? અહીંયા બધા ભેગા સોસાયટીના બધા જોડે ગરબા ગાઈએ એટલે મજા થોડી આવે છે, બહાર જવાની જરૂર પડતી નથી. એવું તો શું કારણ છે કે બહાર જવાની? કેમ કે અમુક લોકો અત્યારે હવે પાર્ટી પ્લોટમાં જાય છે, ત્યારે સોસાયટી અને શેરીના ગરબા ખૂબ ઓછા થઈ જતા હોય છે. ત્યારે એવું તો શું કારણ છે કે તમે અહીંયા જ રમવા માંગો છો? કારણ કે અમારી સોસાયટીમાં પહેલાંથી સરસ ગરબા થાય છે અને સારા ગરબા થાય છે, એટલે અમને અહીંયા બહુ મજા આવે છે ગરબા ગાવાની. ચોક્કસપણે અહીંયા પુરુષ વર્ગ પણ અહીંયા મોજૂદ છે, તો એમની સાથે પણ ચર્ચા કરીશું કે તે શું કહેવા માંગે છે નવરાત્રિને લઈને. કારણ કે આજે માતાજીની જે આરાધનાનો છે છેલ્લો દિવસ છે અને આસો સુદ નવરાત્રિ કહેવાય છે. ત્યારે મા અંબાની આરાધના કરતાં લોકો હવે જે 9 દિવસની આરાધના કરતાં જે લોકો ઉપવાસ પણ કરે છે, ત્યારે અહીંયા પુરુષ વર્ગ પણ મોજૂદ છે. એક બહુ સિનિયર કાકા આપણી સાથે જોડાયા છે, તેમને આપણે પૂછીશું. કાકા, શું નામ છે આપનું? હરિકૃષ્ણ ભાવસાર. મારી ઉંમર 74 વર્ષ છે. આ માતાજીની મહેરબાની છે કે આ ઉંમરે બી ગરબા રમી શકીએ છીએ. અને સોસાયટીમાં એટલું સંકલન છે અમારે, જોરદાર સંકલન, કે બહુ ભવ્ય ઉજવણી કરીએ છીએ. કેટલા વર્ષથી થાય છે ગરબા? કેટલા વર્ષથી થાય ગરબા? 40-45 વર્ષથી ચાલુ જ છે અમારા. ચોક્કસપણે અહીંયા બીજા પણ પુરુષ લોકો મોજૂદ છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું. આપનું શું નામ છે? મુકેશભાઈ કલાલ. આપ કેટલા વર્ષથી અહીંયા ગરબા રમો છો? ગરબા કમસે કમ 5-6 વર્ષથી. શું કારણ? બહુ મજા આવે છે ગરબા રમવામાં. બહુ મજા આવે છે ગરબા રમવામાં. તો બીજા પણ આપણી સાથે સ્થાનિક અહીંયાના મોજૂદ છે, બીજા પણ અહીંયાના સ્થાનિક આપણી સાથે જોડાયા છે. આપનું શું નામ છે? સૂર્યપ્રતાપસિંહ રાજપૂત. ગરબા લોકો ખૂબ જ તારીફ કરે છે આ સોસાયટીની પણ, અહીંયાના સ્થાનિક લોકો પણ, કે વર્ષોથી અહીંયા ગરબા રમાય છે. તો આપ કઈ રીતે માતાજીની સ્થાપના કરો છો, આરાધના કરો છો, લોકો ઉપવાસ પણ કરે છે, તો કઈ રીતે તમે નવરાત્રિ મહોત્સવ ઉજવો છો?
નવરાત્રિ મહોત્સવ સૌથી પહેલાં આપણા અહીંયા 40-45 વર્ષથી થાય છે. પહેલાં અત્યારે જે લેટેસ્ટ ડીજે ને આ બધું છે એની પહેલાં અમારા ભાવસાર કાકા છે, શંકર કાકા છે, અમારા અમ્મા છે, એ બધા હાથ પોતે ગાતા હતા ગરબા, ઢોલ, તબલા, મંજીરા, પિયાનો એ બધાથી આપણે શરૂઆત કરી હતી. અને શરૂઆતમાં આપણે ધીમે ધીમે વધતા ગયા અને અત્યારે આટલું ભવ્ય આયોજન થાય છે કે આપણા ત્યાં અહીંયા ડેલી 300-350 લોકો ગરબા રમે છે. અત્યારે આ સોસાયટીમાં 28 ઘર છે, વધતા આજુબાજુના ફ્લેટના રહીશો બધા કરીને ટોટલ 100-120 ફેમિલી અહીંયા ગરબા રમે છે ડેલી. તમે ખૂબ જ સરસ વાત કરી, સંસ્કૃતિની વાત કરી કે પહેલાંના જે જમાનાની અંદર ગરબા ગવાતા હતા, અત્યારે તો ડીજેનો જમાનો આવી ગયો છે, ત્યારે હવે એ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. જે ઢોલ, નગારા, તાંસા અને શરણાઈ ઉપર જે ગરબા રમાતા હતા, તો હવે આજની જે યુવા પેઢી છે તે પણ આ તરફ વળી રહી છે, ડીજેના તાલે ઝૂમી રહી છે, પિક્ચરના ગીતો પણ ગવાય છે ગરબામાં. તો એ લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો કે શું આવી રીતે માતાજીની આરાધના થઈ શકે? માતાજીની આરાધના, માતાજીના જે 9 દિવસ છે, રિયાલિટીમાં તો એવું છે કે એ માતાજીની ભક્તિ માટે હોય છે. આ લોકોએ ભલે પાર્ટી પ્લોટનું ને એ બધા કલ્ચરથી આ બોલિવૂડના સોંગ્સ ને એ બધા આવ્યા છે, બાકી આપણા ત્યાં આજ દિવસ સુધી કોઈ દિવસ એ સોંગ્સ યુઝ નથી થતા. આજે બી અમારા ત્યાં જે પારંપરિક ખેલૈયા છે, જિગ્નેશ કવિરાજના છે, જે જૂના આપણા જે અહીંયા લોક સાહિત્ય કલાકારો છે એમના જ ગરબા વાગે છે. તો એ યુવા પેઢીને તમે શું કહેશો? કારણ કે હવે તો લોકો બહાર પણ જવા માંડ્યા છે ગરબા ગાવા માટે, અને ડીજેના તાલે જે પિક્ચરોના જે ગીતો વાગે છે, તો એ લોકોને કઈ રીતે વાળશો? કારણ કે જે બાળકોની પણ અમે લોકોએ વાત કરી, કારણ કે એ લોકોને પણ આપણી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પસંદ આવે છે, અહીંયાનો વેશભૂષા, કલ્ચર છે, તો તે લોકોને, બાળકોને કઈ રીતે મેસેજ આપશો? હું બધા યુવાનોને એ જ કહેવા માંગીશ કે માતાજીના જે 9 દિવસ છે એમને આપણે ભક્તિ અને આરાધના સાથે સાથે જ રાખીએ, ના કે એને આપણે દેશી તડકા, બોલિવૂડ, આઇટમ નંબર્સ ને એ બધા પર જઈએ. એ આપણો કલ્ચર નથી, ના એ આપણી સંસ્કૃતિ છે. આપણું જે ભારત છે, તો ભારતમાં જે સંસ્કૃતિ છે, માની આરાધના થાય છે, સ્થાપના થાય છે, તો એ ગરબા જે છે માં લાગતા જ હોવા જોઈએ, ના કે કોઈ આઇટમ નંબર કે કોઈ બોલિવૂડ સોંગ ઉપર. એની માટે તમારે ડિસ્કો પાર્ટી કરવી છે, કરી શકો છો તમે, એ તમે કરો જ છો, એ કહેવાની જરૂર નહીં. 31 છે, ઉત્તરાયણ છે, તમે એમાં કરો જ છો, તો આ 9 દિવસ તો આપણે એટલીસ્ટ માતાજીની ભક્તિ કરીએ. આપણી સાથે અહીંયાના સ્થાનિક લોકો જોડાયા છે, ત્યારે ગરબાનો અનોખો એક મહિમા છે. લોકો માની આરાધના કરે છે, પૂજા કરે છે, અર્ચના કરે છે, ભક્તિ કરે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર વિશ્વની અંદર ગરબા પ્રખ્યાત છે. અહીંયાના સ્થાનિકો સાથે આપણે વાત કરીએ કે અહીંયા ગરબા કઈ રીતે ઉજવવામાં આવે છે. બા, આપનું નામ જણાવશો? સોનાબેન. અહીંયા આપ કેટલા વર્ષથી રહો છો અને કઈ રીતે માની આરાધના થાય છે, કઈ રીતે ગરબા ઉજવવામાં આવે છે? 40-50 વર્ષથી રહીએ છીએ. ગરબા હારા લાગે છે, હારા ઉજવવાનું આવે છે, ગરબા સરસ લાગે છે. શું નામ છે? કમલાબેન. આપ રાજસ્થાનના છો, પોશાક પણ બહુ ખૂબ જ સરસ છે અને માતાજીની આરાધના થાય છે, વિશ્વમાં ગરબા પ્રખ્યાત છે. ત્યારે આપ કઈ રીતે માની આરાધના અને પૂજા અને ગરબા રમો છો? અમે બધા સાથે મળીને, રાજપૂત સમાજના અને બધા સમાજના સાથે મળીને ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને સાથે જ બધા ગાઈએ છીએ અને ઉજવીએ છીએ. કેટલા વર્ષથી ઉજવવામાં આવે? 30-35 વર્ષ થઈ ગયા. ગરબા નહીં, અમે હોળી, દિવાળી બધું બધા સમાજના સાથે થઈને જ ઉજવીએ છીએ. કહેવાય છે કે ગરબાનું નામ સાંભળતા જ લોકો ઝૂમી ઉઠે છે, ચાહે નવરાત્રિ હોય કે ના હોય. ત્યારે આ તો નવરાત્રિનો પર્વ ચાલે છે, ત્યારે આજે છેલ્લો દિવસ છે, તો માની આરાધના કઈ રીતે કરો છો? માની આરાધના ભક્તિ કરીને, ગરબા ગાઈને, આરતી, આજે અમારે બધાને મહાઆરતી હતી, એ સાથે કરીને પર્વ ઉજવીએ છીએ. શું નામ છે આપનું? વિયાન મેહુલ રાજપૂત. વિયાન, નવરાત્રિનો તહેવાર પર્વ ચાલે છે, તો કઈ રીતે તમે લોકો નવરાત્રિ માની આરાધના ભક્તિભાવથી કઈ રીતે કરો છો? અમે અહીંયા ગરબા બહુ સારી રીતે કરીએ છીએ, અને અમને શહેરી ગરબા બહુ ગમે છે, અને અહીંયા અમારા બધાને આનંદ આવે છે. તું નાનો છે તો અત્યારે બાળકો પણ પાર્ટી પ્લોટમાં જતા હોય છે અને કોઈ જગ્યાએ રમતા હોય છે, તો અહીંયાનું કલ્ચર, જે શેરીઓનું કલ્ચર હોય છે અને જે બહારનું કલ્ચર હોય છે, તો તારા જેટલા બાળકોને તું શું કહીશ? હું મારા જેટલા બાળકોને કહીશ કે આપણે આપણા શહેરી ગરબામાં જ ગરબા કરવા જોઈએ, કેમ કે આપણે એમાં બહુ જ આનંદ આવે છે. એટલે બીજા પણ આપણી સાથે બાળકો જોડાયા છે, એમને આપણે પૂછીશું. શું નામ છે આપનું? કાવ્યા માથુરિયા. જે નવરાત્રિનો પર્વ ચાલે છે, તો એના વિશે શું કહેશો? અમારી સોસાયટીમાં બહુ જ મને આનંદ આવે છે ગરબા રમવામાં. જેટલો પાર્ટી પ્લોટમાં નથી આવતો મને, એટલો મને ના અમારી સોસાયટીમાં આવે છે. કેટલા વર્ષથી આપ ગરબા રમો છો?
10 વર્ષ સુધી. 10 વર્ષથી રમો છો. બીજા પણ આપણી સાથે ભૂલકાઓ જોડાયા છે, આપણે એમને પૂછીશું. શું નામ છે તારું? કુલદીપ મથુરિયા. કુલદીપ, કેટલા વર્ષનો છે તું? 17. 7 વર્ષનો. નવરાત્રિ ચાલે છે તો કઈ રીતે તું ગરબા રમે છે? 10 દિન. હા, 10 દિવસ રમે છે. એટલે ગરબા કઈ રીતે રમે છે? ટેટુડો રહે છે, રાસ રમે છે કે કઈ રીતે? રાસ રમે છે. તો બાળકો પણ અહીંયા રાસ રમે છે, ગરબા રમી રહ્યા છે. અમે બધા સાથે ગરબા રમીએ છીએ અને બહુ મજા કરીએ છીએ. અમને પાર્ટી પ્લોટમાં જવાનું મન નથી થતું, એટલે અહીંયા સારા ગરબા થાય છે. કેમ મન નથી થતું? કારણ કે અહીંયા બધા ગરબા થાય એટલે. બધા ગરબા કયા કયા ગરબા થાય છે? રાસ, પછી ટેટોડિયું, પછી બધા જ. રાસ, ટેટુડી બધા. એમાંથી તમારું ફેવરેટ કયું? રાસ. તો ચોક્કસ અહીંયા બાળકો પણ અત્યારે અહીંયા નવરાત્રિનો પર્વ ઉજવી રહ્યા છે. ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે નવરાત્રિનો પર્વ. કારણ કે અત્યારે હાલમાં જે રીતે બાળકો રમી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેમને પણ આ કલ્ચર સાચવી રાખવી, જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયાના સોસાયટીના લોકો સાથે આપણે ચર્ચા કરી અને તેમને પણ નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી મનાવી આપણે પણ જોયું અને ખૂબ જ આનંદ માણ્યો છે તેમને પણ. ત્યારે હવે આવતા વર્ષની ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે. ખૂબ જ જલ્દી નવરાત્રિ આવે અને ફરીથી નવરાત્રિનો જે માહોલ છે તે ફરીથી જામે. ત્યારે હવે આવતા થોડાક જ સમયની અંદર દિવાળીનો પર્વ પણ આવી રહ્યો છે, ત્યારે સૌ કોઈ તેની તૈયારીમાં લાગી જશે. ત્યારે હવે એ જોવાનું છે કે આવતા વર્ષની જે નવરાત્રિ છે તે ખેલૈયાઓ માટે કેવી રહેશે. કેમેરામેન સુધીર સાથે યશ નાયક, અમદાવાદ.